નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં. તો મિત્રો, આ એક ખેડૂત પોર્ટલ જે ઓનલાઈન અરજી કરવાની હોય છે, એમાં કોઈ પણ ઘટક માટે અરજી કઈ રીતના કરવી અને આ ખેડૂત પોર્ટલ ઉપર હવેથી અરજી કર્યા પહેલા ખેડૂતો માટે કેવાયસી કરવું ફરજિયાત છે. તે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી કરાવેલું હોય તો પણ ફરજિયાત છે અને પહેલી વાર નોંધણી કરતા હોય તો પણ ફરજિયાત છે. તો આ વિડીયોમાં લાઈવ પ્રોસેસ તમને બતાવીશું, એટલે વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે. અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી છે અને બીજા ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરવા પણ વિનંતી છે. તો મિત્રો, સૌ પ્રથમ તો પહેલા તમારે જે iKhedoot.gujarat.gov.in આ જે વેબસાઇટ છે એ તમારે ગૂગલ ક્રોમ અથવા કોઈ પણ જે તમારા મોબાઈલ અથવા પીસીમાં બ્રાઉઝર હોય એમાં આ વેબસાઇટ છે એ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ તમારું જો આ ખેડૂત પોર્ટલમાં પહેલેથી જ રજીસ્ટ્રેશન હોય તો તેના માટે તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. લોગિન કરશો એટલે તમારી સામે આ રીતના પેજ આવશે. તો લોગિન કરવા માટે જે ખેડૂત નોંધણીમાં તમે આપેલ મોબાઈલ નંબર હોય એ આ કોલમમાં એન્ટર કરવાનો રહેશે તમારે. ત્યારબાદ પાસવર્ડ અને ઓટીપી બંને દ્વારા તમે લોગિન થઈ શકો છો. જો તમારી પાસે પાસવર્ડ હોય તો પાસવર્ડથી પણ લોગિન થઈ શકો છો અને પાસવર્ડ ના હોય તો ઓટીપી સિલેક્ટ કરીને તમે તમારા જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે ઓટીપી એન્ટર કરી ત્યારબાદ નીચે અહીંયા જે બાજુમાં કેપ્ચા છે એનો સરવાળો કરી અહીં કેપ્ચાના કોલમમાં એન્ટર કરી અને ત્યારબાદ લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર લોગિન છે એ થઈ જશો. અને ત્યારબાદ તમારી સામે આ ખેડૂત પોર્ટલ કેવાયસી માટેની પ્રોસેસ આવશે. અને જો કોઈ ખેડૂત મિત્ર પહેલી વાર આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરતા હોય તો તેની માટે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો. આ રીતે જે ઓપ્શન હોય એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરો એટલે તમારી સામે આ રીતના પેજ આવશે, જેમાં તમારે અહીંયા લાભાર્થીનો પ્રકાર છે તેમાં ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ બાજુમાં અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો રહેશે. પછી તમારે અહીંયા નીચે ચકાસણીનો પ્રકાર છે તો ત્યાં નીચેના કોલમમાં બે ઓપ્શન આવે છે, બાયોમેટ્રિક અને ઓટીપી. તો આપણે અહીંયા ઓટીપી સિલેક્ટ કરીશું અને ત્યારબાદ જે સેન્ડ ઓટીપી નું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું. ઓકે, તો સેન્ડ ઓટીપી કર્યા પહેલા તમારે અહીંયા જે એક ચેકબોક્સ છે એને ટિક કરવાનું રહેશે. ત્યારબાદ સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોય તેમાં ઓટીપી સેન્ડ કરવામાં આવેલી છે એ ઓટીપી તમારે અહીંયા જે ઓટીપીનું કોલમ છે ત્યાં એન્ટર કરવાનો રહેશે. ઓટીપી વેરીફાઈ થઈ જાય એટલે અહીંયા બાજુમાં આધાર મુજબ વિગતો તમારી સામે આવી જશે. ત્યારબાદ નીચે અહીંયા તમારે જે કેપ્ચા છે એનો સરવાળો કરી અને કેપ્ચા અહીંયા એન્ટર કરવાના રહેશે અને બાજુમાં અહીંયા ચાચવું અને આગળ વધો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ કેવાયસી ની પ્રોસેસ જેની માટે રજીસ્ટ્રેશન ધરાવતા હોય તે ખેડૂત મિત્રો અને પહેલી વાર રજીસ્ટ્રેશન કરતા હોય તે ખેડૂત મિત્રો બંનેને ઈ કેવાયસી છે એ કરવું ફરજિયાત રહેશે. તો નીચે હવે અહીંયા જે કેપ્ચા છે એનો સરવાળો અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ બાજુમાં નીચે જે આ છાસવો અને આગળ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે તમારો મોબાઈલ નંબર હોય તેને એકવાર વેરીફાઈ કરવાનો રહેશે. તો તેની માટે તમારે જે ઓટીપી મોકલવાનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને આપેલ નંબર ઉપર જે ઓટીપી આવે એ અહીંયા એન્ટર કરવાનું રહેશે. ઓટીપી વેરીફાઈ થઈ જાય ત્યારબાદ આ બાજુમાં જે પાસવર્ડનું કોલમ છે એમાં તમારે એક પાસવર્ડ બનાવવાનો રહેશે જે તમને યાદ રહે. ત્યારબાદ બાજુના કોલમમાં પણ જે પાસવર્ડ તમે એન્ટર કર્યો હોય એ જ પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ નીચે જે આ કેપ્ચા છે એનો સરવાળો કરી તમારે અહીંયા કોલમમાં એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ નીચે જે સબમિટ કરવાનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલું કામ કરશો એટલે તમારું જે રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ ઓકે થઈ જશે. ત્યારબાદ અહીંયા કોલમમાં આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી ત્યારબાદ અહીંયા લોગિન થઈ જઈશું. લોગિન થઈ ગયા બાદ આ રીતના યોજનાઓનું પેજ આવશે તમારી સામે. હવે જે વિભાગમાં તમારે અરજી કરવી હોય તે વિભાગને અહીંયા આપણે સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા બાજુમાં શોધોનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું એટલે ખેતીવાડી વિભાગની જેટલી પણ યોજનાઓ ચાલુ હશે એ તમારી સામે અહીંયા આવી જશે. તો આપણે અહીંયા પ્લાવ માટે જે છે અરજી કરી રહ્યા છીએ તો તેની માટે અહીંયા અરજી કરવાનું એક ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે જેમાં તમારે નીચે અહીંયા આગળ માટે ક્લિક કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે તમારો આધાર નંબર અહીંયા બતાવશે અને ત્યારબાદ અહીંયા વેરિફિકેશન ટાઈપ છે એમાં આપણે અહીંયા ઓટીપી સિલેક્ટ કરીશું અને અહીંયા જે ચેકબોક્સ છે એને ટિક કરવાનું રહેશે. ત્યારબાદ સેન્ડ ઓટીપી નું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું. જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીવાર જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી સેન્ડ કરવામાં આવશે. તે ઓટીપી અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ હવે જે વેરીફાઈ નું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ છે વેરીફાઈ થઈ જશે
અને ત્યારબાદ નીચે સેવ એન્ડ નેક્સ્ટનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે ત્યારબાદ અહીંયા આપણે લાભાર્થીની વિગતો આપવાની છે. તો અહીંયા જે સરનામું વાળું કોલમ છે એમાં એડ્રેસ આપવાનું રહેશે. ત્યારબાદ બાજુમાં અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. એ જ રીતે ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પિનકોડનું કોલમ છે તેમાં આપણે અહીંયા પિનકોડ એન્ટર કરીશું. જે પહેલેથી ભરેલ વિગત હોય એમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો રહે. અહીંયા જાતિનું કોલમ છે એમાં જાતિ સિલેક્ટ કરવાની રહેશે જે લાગુ પડતી હોય તે પ્રમાણે. ત્યારબાદ અહીંયા દિવ્યાંગ છો કે કેમ, જો હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ છે ખેડૂતનો પ્રકાર. તો તેની માટે તમે અહીંયા કોલમ ઉપર ક્લિક કરશો એટલે તમને મોટા, નાના અને સીમાંત 3 ઓપ્શન જોવા મળશે. જેમાં તમારા 8 પ્રમાણે જેટલી જમીન હોય એ રીતે આમાં ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે માની લ્યો 1 હેક્ટરથી ઓછી જમીન છે તો તેના માટે સીમાંત ખેડૂત સિલેક્ટ કરવાનું હોય છે. 1 થી 2 હેક્ટર વસાળ જમીન છે તો તેના માટે નાના ખેડૂત સિલેક્ટ કરવાનું હોય છે. અને 2 હેક્ટર કે તેથી વધુ જમીન છે તો તેના માટે મોટા ખેડૂત સિલેક્ટ કરવાનું હોય છે. તો અહીંયા અમારા કેસમાં ખેડૂતની જમીન 1 હેક્ટર કરતાં ઓછી છે તો તેના માટે સીમાંત સિલેક્ટ કરીશું આપણે. ત્યારબાદ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો તો તેમાં આપણે ના સિલેક્ટ કરી દઈશું. તમે સહકારી મંડળીના સભ્ય છો તેમાં પણ આપણે ના સિલેક્ટ કરીશું. શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો? જો હોય તો હા, ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે. બધી વિગતો ઉમેરાઈ જાય ત્યારબાદ નીચે સેવ એન્ડ નેક્સ્ટનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આવશે બેંકની વિગતો. જેમાં એ પહેલા કોલમમાં આપણે બેંકનો જે આઈએફએસસી કોડ છે એ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ નંબર ચકાસો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું એટલે બેંકનું નામ, બેંકનો જિલ્લો અને બેંક બ્રાન્ચ આ માહિતી ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ નીચે અહીંયા બેંકનો ખાતા નંબર જે હોય એ એન્ટર કરવાનો રહેશે. અહીંયા બાજુમાં કન્ફર્મ બેંક ખાતા નંબર તેમાં પણ આપણે જે બેંક એકાઉન્ટ નંબર છે એ જ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ નીચે અહીંયા અરજદારનું નામ જે બેંક પાસબુકમાં હોય એ પ્રમાણે લખવાનું રહેશે. ત્યારબાદ એ બાજુના કોલમમાં અરજદારનું સરનામું તે પણ જે બેંક પાસબુકમાં હોય એ જ પ્રમાણે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ નીચે જે સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું. તો મિત્રો ચાલુમાં કોઈ પણ એરર આવે કે પછી પોર્ટલ બંધ થઈ જાય કે પછી તમે ચાલુ અરજીઓ બહાર નીકળી જતા હોય તો એની માટે અહીંયા એક અરજીવાળું ઓપ્શન છે. જે અરજી તમે જ્યાં સુધી ડિટેલ માહિતી આપેલ હશે ત્યાંથી ને તે અરજી પાછી ફરીને તમે ઓપન કરી શકો છો. તો તેની માટે તમને અહીંયા એક પેનનું આઇકન જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ જ્યાં સુધી તમે વિગત ભરેલ હોય ત્યાં સુધી તમારે સેવ એન્ડ નેક્સ્ટનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો હવે ત્યારબાદ આવશે આપણી સામે જમીનની વિગત. તો તેની માટે આપણે અહીંયા જે એડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતનું પેજ આવશે તમારી સામે જેમાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો તેમાં નીચે આ કોલમમાં જમીન રેકર્ડ ધરાવો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જમીનનું નામ જો તમને ખ્યાલ હોય તો આપી શકો છો, અન્યથા છોડી શકો છો. ત્યારબાદ નીચે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. એ જ રીતે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ ગામ સિલેક્ટ કરવાનું રહેશે. અને અહીંયા જે માહિતી એન્ટર કરવાની છે એ તમારે જે ગામમાં જમીન હોય ત્યાંની માહિતી આપવાની રહેશે. ત્યારબાદ નીચે અહીંયા ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે. ખાતા નંબર સિલેક્ટ થઈ જાય ત્યારબાદ બાજુમાં અહીંયા ખાતેદાર વાળા ઓપ્શનમાં તમારે 1 થી વધારે ખાતેદાર હશે તો ત્યાં બધાય નામ જોવા મળશે. એમાંથી જે નામ ઉપર અરજી કરતા હોય એ નામ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અને જમીનમાં એક જ નામ હશે 8 પ્રમાણે તો એક જ નામ અહીંયા બતાવશે તે નામ સિલેક્ટ કરવાનું રહેશે. હવે ત્યારબાદ અહીંયા 7/12ની એક PDF બનાવીને અપલોડ કરવાની રહેશે. તેના માટે આપણે જે દસ્તાવેજ દાખલ કરો એના ઉપર ક્લિક કરીશું અને જે ફોલ્ડરમાં તમે PDF રાખેલ હોય તેને સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા ઓપનનું ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરશો એટલે તે ફાઇલ છે અહીંયા અપલોડ થઈ જશે. અને ત્યારબાદ 8ની જે નકલ છે તે પણ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ નીચે અહીંયા સાસવોનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હોઈ શકે કે જમીનની વિગત એડ કર્યા બાદ ન બતાવે તો પણ તમે આગળ વધી શકો છો. હવે ત્યારબાદ આવે છે દસ્તાવેજોની વિગતો. તો તેમાં આપણે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના રહેતા નથી. અને ત્યારબાદ નીચે જે સબમિટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું એટલે જે અરજી છે એ કમ્પ્લીટ ઓકે સફળતાપૂર્વક થઈ જશે. અને ત્યારબાદ જે તમે અરજી કરેલી છે તે અહીંયા અરજીઓ વાળા ઓપ્શનમાં તમને અહીંયા જોવા મળશે અને અહીંયાથી તમે તે અરજીની પ્રિન્ટ પણ લઈ શકો છો. અત્યારે કોઈ પણ ટેકનિકલ ઇસ્યુ હોવાના કારણે અરજીની પ્રિન્ટ આવતી નથી તો તમે કોઈ પણ સમયે તે પ્રિન્ટ કાઢી શકો છો. તો મિત્રો આ રીતે તમે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ ઓનલાઈન અરજી કરી શકો છો અને કોઈ પણ ઘટકમાં સબસિડીનો લાભ છે મેળવી શકો છો. અને મિત્રો કઈ યોજનામાં કેટલી સબસિડી મળવા પાત્ર છે એની વિગતવાર માહિતી જોઈતી હોય તો અમારી YouTube ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે. જે વિડીયો જોઈ તમે માહિતી મેળવી શકો છો. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં.